આ ગુજરાતમાં પહેલી વાર અને દેશમાં ત્રીજી વાર રાત્રિ સભા થઈ છે સાહેબ. આ ઇતિહાસને તમે સાચી છો, મને ભરોસો છે. રજૂ કરવા માંગુ છું હું, કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. તો મિત્રો, ગુજરાત નહીં પણ દેશભરની અંદર હાલ સોશિયલ મીડિયાની અંદર એક જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ઠાકોર સમાજ અડધી રાત્રે જાગી ગયો. તો હાલ અલ્પેશજી ઠાકોર, વિક્રમ ઠાકોર અને ઘણા બધા ઠાકોર સમાજના આગેવાનોએ અડધી રાત્રે ગાંધીનગરમાં આખો ઠાકોર સમાજને તેડાવ્યો. અને ઠાકોર સમાજને તેડાવ્યા પછી તમે જોઈ રહ્યા છો કે ગુજરાતના તમામ ઠાકોરો ગાંધીનગર રામકથા મેદાનની અંદર અડધી રાત્રે એટલે કે રાત્રે 3 વાગે ભેગા થયા હતા. તો હાલ ઠાકોર સમાજને જાગવાનો વારો આવ્યો છે અને ઠાકોર સમાજ અડધી રાત્રે જાગી ગયો છે. તો હાલમાં આજે ઠાકોર સમાજના ખૂબ જ ઝડપથી વિડીયો વાયરલ થયા છે અને કેટલા લોકોએ હાજરી આપી હતી અને શું વાત થઈ હતી, ચાલો આગળના વિડીયોમાં પૂરું દેખાય. કોટીનગર હેડો તમે હેડો મારા ઠાકોરો, કોટીનગર શહેર તમે હેડો લેરો. અરે તો મિત્રો, આ છે ઠાકોર સમાજની એકતા અને આ ઠાકોર સમાજ અડધી રાત્રે ભેગો થયો હતો તેનો સંપૂર્ણ વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી આવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.